નમસ્કાર મિત્રો, સ્ટોપ પ્રોપર્ટીમાંથી હું કેતન મહેતા આવી ગયો છું. દર્શક મિત્રો, ફરીથી આપની સામે 2 દિવસ પહેલાં મેં આપને કહ્યું હતું કે અમે રાજકોટના મોરબી રોડ ઉપર સેટેલાઇટ ચોકથી આગળ જે પંચવટી પાર્ક સોસાયટી છે એના એક મકાનની છત ઉપર અમે જે લાદી રિમૂવ કરી હતી અને લાદી રિમૂવ કરી અને પછી જો નીચેનો જે સ્લેબનો જે હાલત હતી એ આપની સામે અમે આ પહેલાંના વિડીયોની અંદર બતાવ્યું હતું કે લાદી નખાવી દેવી એ કોઈ ભેજથી બચવા માટેનું સોલ્યુશન નથી. એ પહેલાં જ વોટરપ્રૂફિંગ કરવું પડે છે. જ્યારે અમે અહીંયા આગળ આ પાર્ટીનું મકાન જોયું અને જે ભેજથી એમનું મકાન પ્રભાવિત થયું હતું અને એમને કહ્યું કે ભાઈ આ કારણોસર તમારો જે સ્લેબ છે એ ભેજથી પ્રભાવિત થઈ રહ્યો છે. જ્યારે અહીંયા આગળ અમે લાદીને રિમૂવ કરી અને ત્યાર પછી સ્લેબની અંદર કઈ કઈ પ્રકારનું ડેમેજ હતું અને કઈ જગ્યાએથી પાણી લીક થઈ અને સ્લેબ એરિયાની અંદર સ્પ્રેડ થઈ રહ્યું હતું એ તમામ દ્રશ્યો આ પહેલાંના વિડીયોમાં બતાવ્યા હતા. અને આજે જ્યારે આ વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે હવે જે આ સરફેસ છે એ કમ્પ્લીટલી વોટરપ્રૂફ છે અને હવે આની ઉપર એ લાદી ફરીથી કરી શકે છે. હવે પછી આ કઈ રીતનું દેખાઈ રહ્યું છે આવો બતાવવા જઈ રહ્યો છું આપને. આ છતનો નજારો જો આપની સામે પહેલાં આ વોટરપ્રૂફિંગ પછી તમામ જે દ્રશ્યો છે એ આપની સામે આવી રહ્યા છે કે વોટરપ્રૂફિંગ પછી આ છત કઈ પ્રકારની દેખાઈ રહી છે. હવે આ કમ્પ્લીટલી ફ્લોરિંગ કરવા માટે આ છત રેડી છે અને ફ્યુચરમાં લોંગ ટર્મ સુધી અહીંથી કોઈ લીકેજ થવાના હવે ચાન્સીસ નથી. આવો બતાવું આપને કઈ પ્રકારનું લીકેજ હતું. મિત્રો, મેં આપને અહીંયા બતાવ્યું હતું કે આ જે પાર્ટ છે આ પાર્ટની અંદર એક ક્રેક ડેવલપ થયેલી હતી જે આપણે નેખમ કહીએ છીએ. લોઢિયાનો ભાગ જે આવે છે અહીંયા સ્કલ્ટિંગ ફિટ થાય છે. આ પાર્ટમાંથી જે ક્રેક ડેવલપ થઈ હતી એ ક્રેક પણ હવે રિપેર થઈ ચૂકી છે અને આખું વોટરપ્રૂફ થઈ ગયું છે. આપની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે કે હવે આ પાર્ટમાંથી કોઈ પણ પ્રકારનું લીકેજ થવાના ચાન્સીસ નથી. એવી જ રીતના અહીંયા આગળ આ જોઈન્ટ બતાવ્યા હતા. આ જોઈન્ટ પ્રભાવિત થયા હતા અને વાઇબ્રેશનના કારણે અહીંયા ક્રેક ડેવલપ થઈ હતી એ પણ અત્યારે રિપેર થઈ ચૂકી છે. એવી જ રીતે આ જે પાર્ટ છે આ પાર્ટની અંદર મેં આપને બતાવ્યું હતું કે આની અંદર એટલો ઊંડાણપૂર્વકનો ખાડો હતો કે જેના હિસાબે પાણી અંદર જઈ રહ્યું હતું અને આપણે આંગળી પણ અંદર એન્ટર કરીએ છીએ તો એ આંગળી એટલે કે ફિંગર જે છે એ ફિંગર પણ અડધો અંદર જતું હતું. એટલો ગેપ હતો એ પણ અત્યારે અહીંયા આગળ હવે કવર થઈ ચૂક્યો છે. આપની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે કે બિફોર એટલે કે પહેલાં કેવું હતું અને અત્યારે જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે હવે અહીંયા આગળ કઈ પ્રકારનું દેખાઈ રહ્યું છે. એવી જ રીતના અહીંયા આગળ આપને કહ્યું હતું કે જે ફેબ્રિકેશન વર્ક થાય છે એના હિસાબે અહીંયાથી ક્રેક ડેવલપ થાય છે. કઈ પ્રકારની ક્રેક હતી એ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે. હવે જ્યારે અહીંયા આગળ આ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આપની સ્ક્રીનની સામે આવી રહ્યું છે કે હવે આ એંગલના વાઇબ્રેશનથી પણ આ જે ક્રેક છે એ ઓપન થઈ શકશે નહીં. પેલી તરફ આપણે જોયું એ જ રીતના અહીંયા આગળ જે જોઈન્ટ હતા એ જોઈન્ટ કઈ રીતના ઓપન હતા અને અત્યારે જ્યારે હવે આ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ કઈ પ્રકારનું છે એ પણ આવી રહ્યું છે. આ પાર્ટ પણ મેં આપને બતાવેલો હતો કે આ પાર્ટની અંદર કઈ પ્રકારનું ક્રેક ડેવલપ થયું હતું. અહીંયાથી અને અહીંયાથી કઈ પ્રકારનો ક્રેક હતું એ પણ રિપેર થઈ ગયું છે અને તમામ અત્યારે છત જે છે એ વોટરપ્રૂફ કરી દેવામાં આવી છે. હવે સંપૂર્ણ રીતે આ છત વોટરપ્રૂફિંગ છે અને આની ઉપર ફ્લોરિંગ કરવા માટે રેડી છે. હવે અહીંયા આગળ આ છતની ઉપર એટલે કે આ સ્લેબની ઉપર મગીઓ પાથરવામાં આવશે. મગીઓ પાથરી અને પછી એની ઉપર ટાઇલ્સ ફિટ કરવામાં આવશે જેથી કરી ફ્યુચરમાં પણ અગર વાટો પણ લીકેજ થાય છે તો પણ અહીંથી લીકેજ થવાના હવે ચાન્સીસ નથી. કારણ કે આ જે મકાન માલિક છે એ મકાન માલિકે પૂરેપૂરી અવેરનેસ બતાવી છે અને ટાઇલ્સ લગાવતા પહેલાં જ આ વોટરપ્રૂફિંગ એણે કમ્પ્લીટ કર્યું છે. હવે આ મકાન લોંગ ટર્મ સુધી લીકેજ થવાના કોઈ ચાન્સીસ નથી. મિત્રો, આપ પણ અગર આવું વોટરપ્રૂફિંગ કરાવવા માંગો છો તો આપ અમારો સંપર્ક કરી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. અગર આપ આપના પ્રોજેક્ટની એટલે કે આપના સાઇટની આપના મકાનની વિઝિટ કરાવવા માંગો છો તો મારો જે વિઝિટ ચાર્જ છે એ પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી ચૂકવવાનો રહેશે અને આ વિઝિટ ચાર્જ આપનો કોઈ હિડન ચાર્જિસ નથી. આ વિઝિટ ચાર્જ આપ જ્યારે વર્ક કરાવશો એ વર્કમાંથી આપને બાદ કરી દેવામાં આવશે. તો મિત્રો, સપનાના ઘર માટે
સપનાના બિલ્ડિંગ માટે, આપણી ઇન્ડસ્ટ્રીઝ માટે આપણે જે મહેનત કરી અને જે પરસેવો પાડી અને આ બધું ઊભું કરીએ છીએ એને મેન્ટેન કરવા માટેની અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો. મહાદેવ હર.